અમેરિકા અને ઈરાન બંને દેશો એક સારી ડીલની નજીક છે. આ શબ્દો છે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના. ટ્રમ્પ દ્વારા આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે ઈરાન સાથે વાર્તાલાપને લઈને ખૂબ મોટો ખુલાસો કર્યો છે. તો બીજી તરફ ઈરાનની રાજધાની તેહરાન ખાતે ઈરાનની સેના IRGC દ્વારા એક સૈન્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લોકો સમક્ષ ક્રૂઝ મિસાઇલનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તો આજે ઈરાન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેમણે અમેરિકાનું ડ્રોન MQ-9 તેને તોડી પાડ્યું છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કે જેઓ પોતાના યુ-ટર્ન માટે જાણીતા છે. ડોનાલ્ડ ટ્રમ્પે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા ફોક્સ ન્યૂઝને એક ઇન્ટરવ્યૂ આપ્યું છે, જેમાં તેમણે ઈરાનને લઈને મહત્વના મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું છે કે અમે એટલે કે ઈરાન અને અમેરિકા બંને દેશો ખૂબ સારી ડીલની નજીક છીએ. ધીરે ધીરે મને લાગે છે કે અમને એ બધું જ મળી રહ્યું છે જે અમને જોઈએ છે. જો અમને આ ના મળ્યું તો અમે તેનો અંત એક અલગ રીતે કરીશું. આમ દર્શક મિત્રો, જગત જમાદાર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે કે જો ઈરાન સાથે સારા કરારો કરવા હશે તો જલ્દીથી એટલે કે ઉતાવળે કામ નહીં થાય. અમેરિકા સતત પ્રયાસ કરી રહ્યું છે કે ઈરાન ધીરે ધીરે એ મુદ્દાઓ પર સહેમત થઈ જાય જેનાથી પશ્ચિમ એશિયામાં શાંતિ જળવાઈ રહે. જો આ ના થયું તો અમેરિકા ઈરાન પર હુમલો પણ કરી શકે છે. હવે વાત કરીએ ઈરાનની. તો ઈરાનની સેના દ્વારા આજે દાવો કરવામાં આવ્યો છે કે તેમણે અમેરિકાનું MQ-9 રીપર ડ્રોન તોડી પાડ્યું છે. IRGCએ વધુ જાણકારી આપી છે કે આ MQ-9 રીપર ડ્રોનને એર ડિફેન્સ અને સર્વેલન્સ સિસ્ટમ દ્વારા તરત જ તેને ટ્રેસ કરી લેવામાં આવ્યું હતું. આ પછી એડવાન્સ મિસાઇલ સિસ્ટમની મદદથી તેને તોડી પાડવામાં આવ્યું છે. આ ડ્રોન અમેરિકન સેનાનું હતું. આ ડ્રોનને કોઈ જાસૂસી કામ માટે મોકલવામાં આવ્યું હતું. ઈરાનની રાજધાની તેહરાનમાં IRGC દ્વારા સૈન્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું છે અને આ પરેડમાં ઈરાને પોતાના હથિયારોનું લોકો સમક્ષ શક્તિ પ્રદર્શન કર્યું છે. IRGCની સૈન્ય પરેડમાં પેયકાપ ક્લાસની સ્પીડ બોટ, જેમાં નાસર-1 નામની એન્ટી શિપ ક્રૂઝ મિસાઇલો ફિટ કરવામાં આવેલી છે. આ નાસર-1 મિસાઇલ થોડાક અંતરની એન્ટી શિપ ક્રૂઝ મિસાઇલ છે જેને દુશ્મનના જહાજોનું નિશાન બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. IRGCની આ નૌકા ક્ષમતા વિશેષ રૂપથી પર્શિયન ગલ્ફ અને હોર્મુઝની સામુદ્રધુનીમાં સમુદ્રી અભિયાનોને પૂરા કરવા માટે મહત્વપૂર્ણ મનાય છે. અને હવે IRGC થોડાક સમયના અંતરે ઈરાનના શહેરોમાં ઠેર ઠેર પોતાની સૈન્ય પરેડનું આયોજન કરી રહ્યું છે અને ઈરાન પાસે જે હથિયારોની ક્ષમતા છે તેનું લોકો સમક્ષ તે પ્રદર્શન કરી રહ્યું છે. તો જોવાનું એ રહે છે કે આવનારા સમયમાં અમેરિકા અને ઈરાન વચ્ચે કેવા પ્રકારના પરમાણુ કરારો થાય છે. અપેક્ષા રાખીએ કે બંને દેશો વચ્ચે પરમાણુ કરારો સંપન્ન થઈ જાય અને પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થપાઈ જાય, કેમ કે પશ્ચિમ એશિયામાં બે મહત્વના ચોક પોઈન્ટ આવેલા છે, ખાસ કરીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને બાબ અલ મંદેબ, જ્યાંથી મોટા ભાગનો દુનિયાનું ક્રૂડ ઓઇલ અને LPG જ્યાંથી પસાર થાય છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.